જો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસક્રમના 1 થી 5 પછી 8 અને 9 એમ ટોટલ 7 ચેપ્ટર પૂરા કર્યા છે. આજે નવું ચેપ્ટર ચાલુ કરું છું, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. હવે સૌથી પહેલો તો આપણો પ્રશ્ન, હું હેલો આલ્કેન અને હેલો એરિનને ટૂંકમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો વડે ઓળખવામાં આવે છે. તો પહેલાં પ્રશ્નનું ટાઇટલ સમજીએ પાઠનું. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન એટલે શું? આવો પ્રશ્ન પૂછાય પહેલો જ. તો જવાબમાં લખાય, જવાબ પ્રશ્નમાં છે કાર્બનિક સંયોજનમાંના, અહીંયા કાર્બનિક સંયોજન નહીં આવે, આ મોટી ભૂલ તમે કરશો. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુઓ એટલે કે ફૂલકલી બહાર આવી વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને ખાસ ધ્યાન રાખજો. 11મા ધોરણમાં આપણે 3 વ્યાખ્યાઓ શીખ્યા હતા. પહેલી હાઇડ્રોકાર્બન સંયોજન, 2 વ્યાખ્યાઓ, અને બીજી કાર્બનિક સંયોજનો. તો એ 2 પણ રિપીટ કરું છું, એટલે મેં અહીંયા જે સુધારો કર્યો ને એ તમારા મગજમાં બેસે. તો હાઇડ્રોકાર્બન સંયોજન એટલે માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને, માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. બરોબર. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંના એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુઓનું બીજા કોઈ તત્વના પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે. બરોબર. જો હું આનું ઉદાહરણ લખું તો કાર્બનની સંયોજકતા 4 છે, એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે કે મિથેન. તો મિથેન હાઇડ્રોકાર્બન સંયોજન છે. એ રીતે 2 કાર્બનનું કેટેનેશન થાય અને બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાય તો એ ઇથેન. એવી રીતે 3, 4, 5 અસંખ્ય સુધી જઈ શકીએ. તો આ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો છે. હવે આ હાઇડ્રોકાર્બન સંયોજનમાંના, ધારો કે આ હાઇડ્રોજનનું OH વડે વિસ્થાપન થયું અથવા Cl વડે વિસ્થાપન થયું, બરોબર, અથવા NO2 વડે વિસ્થાપન થયું, તો આ બધા જે છે ને એ બધા કાર્બનિક સંયોજનો કહેવાય. તો હવે આપણી વ્યાખ્યા છે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન એટલે શું? તો પછી વ્યાખ્યાની શરૂઆત ક્યાંથી થાય? હાઇડ્રોકાર્બન સંયોજનથી. કારણ કે કાર્બનિક સંયોજનના ઘણા બધા પ્રકાર છે. એમાં બોલો આ 3માં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન કયું છે? તો આ રહ્યું. કેમ? તો એમાં હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજનનું હેલોજન વડે વિસ્થાપન થયેલું છે. આને આલ્કોહોલ સંયોજન કહેવાય, આને નાઇટ્રો સંયોજન કહેવાય, અથવા તો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન કહેવાય. બોલો, ક્લિયર? તો અહીંયા તમારા પાઠનો પરિચય પૂરો થયો.
હવે આપણે વિધિવત પાઠમાં પ્રવેશ કરીએ તો પાઠના જે પેમ્ફલેટમાં લખેલા અથવા તો ચોપડીમાંથી કાઢેલા તારવેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર, પહેલું ટાઇટલ ભલે એમને રહ્યું એની સમજૂતી. હવે હું પહેલો જ એસક્યુ નંબર 1 ચલાવીશ. તો એસક્યુ નંબર 1 છે હેલોજનયુક્ત સંયોજનો અવિઘટનીય હોય છે. કારણ આપો. બોલો. હવે સૌથી પહેલું આપણે એવું વિચારીએ કે વિઘટન ક્યારે થાય, તો આ કાર્બનિક સંયોજનો છે અને કાર્બનિક સંયોજનોનું વિઘટન જૈવિક પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે થાય. કોની વડે? બેક્ટેરિયા વડે. જોજો, કાર્બનિક સંયોજનોનું વિઘટન જૈવિક પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે થાય. આપણે કૃત્રિમ નથી વિચારવાનું, અહીંયા કુદરતી રીતે વિચારવાનું છે. કુદરતી રીતે વિચારીએ તો બેક્ટેરિયા વડે આપણે દાખલા તરીકે આંગળી કપાઈ ગઈ તો આંગળી આપણે જમીનમાં દાટી દીધી, 15-20 દિવસ કે મહિના પછી જોઈશું તો ત્યાં કશું જ નહીં હોય, માટી હશે. તો એ માટી કેમ થઈ ગઈ? તો આપણી આંગળી કાર્બનિક સંયોજનની બનેલી છે અને એના કારણે જોજો હાડકું અકાર્બનિક છે એટલે હાડકું પડ્યું રહેશે પણ ઉપરની ચામડી ને બધું જતું રહેશે. કોઈ પણ માણસ મરી જાય અને દફનાવવામાં આવે તો હાડપિંજર એમના એમ રહે, કારણ કે હાડપિંજર કેલ્શિયમ કાર્બોનેટ, હાડકું બરાબર કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય એટલે સરળતાથી અકાર્બનિક સંયોજનોનું વિઘટન બેક્ટેરિયા કરતા નથી. કાર્બનિક સંયોજન એ આપણો ખોરાક છે તો બેક્ટેરિયાનો ખોરાક પણ કાર્બનિક સંયોજન છે તો એ ખાઈ જાય છે. પણ આપણને એવું કીધું છે કે હેલોજનયુક્ત સંયોજનો અવિઘટનીય હોય છે. બોલો, કારણ આપો. તો જમીનમાં રહેલા હેલોજનયુક્ત સંયોજનોની બેક્ટેરિયા દ્વારા વિઘટન પ્રક્રિયા પ્રત્યે હેલોજન પ્રતિરોધકતા દર્શાવે છે. હવે જોજો, એ ચોપડીનું કારણ છે. હું ચોપડીનું કારણ તમને આપી દઈશ અને પછી આપણે સાચું કારણ જ ગણીશું, કારણ કે ચોપડીવાળા લખવા માટે બેસે છે ત્યારે ફક્ત એક જ વિષયને ધ્યાનમાં રાખીને લખતા હોય છે. બાકી હું એવું માનું છું કે બાળકને નોલેજ આપવું હોય તો સર્વજ્ઞાન સર્વગુણ સંપન્ન બનાવવો જોઈએ. તો હું પહેલાં ચોપડી પ્રમાણે જવાબ લખીશ. તો જમીનમાં હેલોજનયુક્ત સંયોજનોની બરોબર બેક્ટેરિયા દ્વારા વિઘટન પ્રક્રિયાનો હેલોજનયુક્ત સંયોજનો પ્રતિરોધ દર્શાવે છે. શું છે? પ્રતિરોધકતા દર્શાવે છે. આથી આગળનું વાક્ય તમે પૂરું કરી દેશો. પણ પ્રશ્ન તો ઊભો રહ્યો, આપણું કારણ તો આપણને મળ્યું જ નથી. સાચું તો પ્રતિરોધકતા દર્શાવે છે એટલે જ અવિઘટનીય હોય, પણ એ પ્રતિરોધકતા કેમ દર્શાવે છે? તો એનું કારણ છે મોટા ભાગના હેલોજનયુક્ત સંયોજનો બરોબર ઝેરી અસર નિપજાવતા હોય છે. આથી બેક્ટેરિયા એમનું ચયન કરતા નથી, અથવા જો બેક્ટેરિયા ચયન કરવા જાય તો એમનો પોતાનો નાશ થાય છે. એટલે બેક્ટેરિયા એમનું ચયન કરતા નથી, માટે તે અવિઘટનીય હોય છે. બરોબર. તો આ આપણા નોલેજ માટે છે, માર્ક્સ મેળવવા માટે ચોપડીનું વિધાન લખવું ફરજિયાત છે. ચલો, એવી રીતે S2. તો S2માં આલ્કાઇલ હેલાઇડ, જોજો આલ્કાઇલ હેલાઇડ જેને હેલો આલ્કેન પણ કહે છે, સંયોજનો એટલે શું? બોલો, આવો પ્રશ્ન પૂછાય તો જવાબ પ્રશ્નમાં છે આલ્કેન સંયોજનમાંના. બરોબર, હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર હતા, યાદ છે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. તો એમાંથી ધ્યાન રાખજો, હું અહીંયા લખીશ જવાબમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન.
પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને બોલો. હું અહીંયા આ જગ્યા એટલા માટે રાખી છે કે મને જોજો, એક તો હું બોક્સ બનાવીશ, એમાં ઉદાહરણો લખીશ, અને નીચેના પ્રશ્નમાં આપણે લખાણ વધારે લખવું પડે નહીં, બુદ્ધિ વાપરું છું. તો ધ્યાન રાખજો. પહેલું હું લઈશ CH3CH2Cl. CH3CH2 ધ્યાન રાખજો, આપણે આખું જ લખીએ પહેલેથી જ. તો CH3CH3 છે, એટલે કે ઇથેન છે. ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થયો, એટલે બોલો 2 થઈ ગયા, એની જગ્યાએ હેલોજન આવ્યો, તો આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એવી રીતે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિન હોય, ઇથિનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને હેલોજન આવે, તો એને પણ આલ્કાઇલ હેલાઇડ કહે છે. અને જોજો એ પછી એના પેટા પ્રકાર પડે છે. આપણે આ જનરલ વાત કરી રહ્યા છીએ, આલ્કાઇલના વાત કરી રહ્યા છીએ. એવી રીતે CH ટ્રિપલ બોન્ડ CH હોય અને એમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ હેલોજન જોડાય, તો એને પણ આલ્કાઇલ હેલાઇડ કહે છે. અને મેં હેલો આલ્કેન એટલે કૌંસમાં લખ્યું છે, ખબર પડી? આલ્કાઇલ હેલાઇડની વ્યાખ્યામાં આવું આવે. હવે ચોપડીમાં જે લખ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો એલિફેટિક હાઇડ્રોકાર્બન, બોલો, એટલે આ 3 થઈ ગયા. એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ વડે વિસ્થાપન થાય ત્યારે, તો આપણે ત્યાં અહીંયા કન્ફ્યુઝન શું થાય છે ખબર છે? કેટલીક વખત હેલો આલ્કેન પૂછી નાખે. તો હેલો આલ્કેનની વ્યાખ્યા શું થાય? તો ફક્ત આલ્કેનમાંથી જ આલ્કાઇલ હેલાઇડની પૂછે તો 3 એવી રીતે આલ્કિલ હેલાઇડ અને આલ્કાઇનાઇલ હેલાઇડ એ બધું આગળ આવશે પ્રકારમાં, એ આપણે પછી ભણીએ છીએ. બોલો, તો હવે આગળનો પ્રશ્ન શું હોઈ શકે? તમે બુદ્ધિ વાપરો, તમને પ્રશ્ન યાદ રહે, પ્રશ્ન યાદ રહે તો જવાબ યાદ રહે. બોલો, આલ્કાઇલ હેલાઇડ છે, એની જગ્યાએ હવે શું આવશે? એરાઇલ હેલાઇડ એટલે શું? બોલો, એરાઇલ હેલાઇડ સંયોજનો એટલે શું? બોલો, શું જવાબ આવશે? તો આ 3ની જગ્યાએ આપણે લખ્યું હતું એલિફેટિક હાઇડ્રોકાર્બન. શું લખ્યું હતું? એલિફેટિક હાઇડ્રોકાર્બન. તો અહીંયા એરાઇલ છે એટલે શું લખીશું? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને એરાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. બોલો, કમ્પ્લેટ. અને છેલ્લો પ્રશ્ન જે મેં પહેલો ચલાવ્યો, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો એટલે શું? સોરી, અહીંયા એ નથી આપ્યું. ચોથો પ્રશ્ન હવે બાકી વચ્ચે રહી ગયો, બરાબર? તો બોલો, પહેલાં 3 SQ પૂરા થયા. હવે તો પ્રશ્ન નંબર S4. S4માં લખ્યું છે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન પરમાણુ કયા પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે? જોજો, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આપણે જે અહીંયા બીજો પ્રશ્ન લખ્યો હતો ને એની એક અપવાદ બતાવશે આ પ્રશ્ન. તો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન પરમાણુ કયા પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે? તો જવાબમાં આપણે લખીશું
હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો પૈકી બરોબર આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ, એક કામ કરો ને આપણે થોડું અહીંથી લખીએ, પૈકી આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ sp3 અથવા sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, બરોબર, સાથે જોડાયેલો હોય છે. જોજો, એટલે મેં હમણાં જે તમને આગળનો પ્રશ્ન ચલાવ્યો એમાં આ રીતે લખ્યું હતું CH3CH2Cl, પછી CH2 ડબલ બોન્ડ CHCl અને ત્રીજો CH ટ્રિપલ બોન્ડ CCl. તો પહેલો જ MCQ અહીંથી મળે. બોલો નીચેના પૈકી કયું સંયોજન શક્ય નથી? તો આ શક્ય નથી. કેમ? તો અહીંયા હેલોજન sp3 સંકૃત કાર્બન સાથે છે, અહીંયા sp2 સાથે છે, તો આ બે શક્ય છે, પણ અહીંયા sp સંકૃત છે. તો હવે પ્રશ્ન એ થાય કે sp સંકૃત કાર્બન સાથે કેમ હેલોજન જોડાતો નથી? તો એના માટે ફઝાનનો નિયમ થોડા ઘણા અંશે ફઝાનનો નિયમ જ લાગુ પડે છે. ધ્યાન રાખજો, sp sp2 અને sp3 સંકૃત કાર્બનમાં આમ જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે છે. શું થાય છે? એનો મતલબ આ સૌથી વધુ વિદ્યુત ઋણ હોય, અને સૌથી વધુ વિદ્યુત ઋણ હોય તો સામે હેલોજન પણ વધુ વિદ્યુત ઋણ છે, અને બે વધુ વિદ્યુત ઋણ પરમાણુઓ, જો કુદરતમાં સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન, એના પછી બીજા નંબરે સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન, અને બીજા નંબરે મેં એના નામ આપ્યા હતા મુન્નાભાઈ અને સર્કિટ, બરોબર, દુનિયાના બે મહાન ગુંડા આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ફિલ્મો પ્રમાણે. તો આ બે જોડાઈને OF2 અને O2F2 બે સંયોજનો બનાવે છે, પણ આ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે, એટલે કે તે અસ્થાયી છે. કેમ? તો એક ગુંડો બીજા ગુંડાને ક્યારે લૂંટે નહીં. તો અહીંયા પણ બે વધુ વિદ્યુત ઋણ પરમાણુ, એટલે કે બે ગુંડા એકબીજા સાથે લૂંટમલૂંટી કરવાના ચાન્સીસ ઓછા છે. એટલે હેલોજન કેમિસ્ટ્રી જગતના વધુ વિદ્યુત ઋણ પરમાણુઓમાં એમનું નામ આવે, અને એના કારણે એ વધુ વિદ્યુત ઋણ પરમાણુઓ વધુ વિદ્યુત ૃણ કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવતા નથી. માટે બોલો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ કયા સાથે જોડાયેલા હોય? sp3 અથવા sp2 સંકૃત કાર્બન સાથે. જ્યારે હવે એરાઇલ હેલાઇડની વાત કરીએ તો એરાઇલ હેલાઇડમાં ફક્ત એક જ પ્રકારના કાર્બન હોય છે. કયા? sp2 સંકૃત કાર્બન જ હોય. બરોબર, કમ્પ્લેટ. જોજો, આપણને અહીંયા MCQ પણ મળતા જાય છે. સાથે હવે પ્રશ્ન નંબર S5 લઉં તો S5 ભાઈ જીનીટ ક્રેશ કરવું હોય ને તો એ આજે મારા પેમ્પલેટમાં લખેલા ટૂંકા પ્રશ્નો છે ને, જે એને બહુ દિલથી સમજજો SQને, કારણ કે થિયરીમાંથી પેલો MCQ કેવી રીતે કાઢશે એ બધું જ મેં અહીંયા સમજાવેલું છે. એટલે જીનીટ ક્રેશ કરવા માટે SQ તૈયાર કરજો. ચલો, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોના પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. તો આપણને હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો જોજો, કેટલાક કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, અને કેટલાક આપણે પ્રયોગશાળામાં સંશ્લેષિત રીતે બનાવીએ છીએ. તો બે જ રીતે લખવાનું છે. ઘણા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, તો લખીશું ઘણા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે
કેટલાક હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો પ્રયોગશાળામાં સંશ્લેષિત રીતે બનાવવામાં આવે છે, એટલે કે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. હવે જો કુદરતમાંથી પ્રાપ્ત થતા હેલોજનયુક્ત સંયોજનનું મુખ્ય ઉદાહરણ છે ક્લોરોક્વિન. ક્લોરોક્વિન એ મલેરિયાની દવા છે. હમણાં આનું નામ બહુ ચગ્યું હતું. આ કોરોનામાં ઇન્ડિયામાંથી મેં આ ક્લોરોક્વિનનો બહુ જ એમ કે એક્સપોર્ટ થયું. એવું માનવામાં આવતું હતું કે ભાઈ એ કોરોનાના ઈલાજ માટે અક્ષીર છે. તો આ ક્લોરોક્વિન એ આપણને લીમડા કુળની એક વનસ્પતિ છે જેને સીમળો કહે છે. જોજો, લીમડાની માસીનો દીકરો સીમળો, એ સીમળાની છાલમાંથી પ્રાપ્ત થતું હતું. ભૂતકાળમાં જ્યારે આયુર્વેદની અંદર આપણે દવાઓ કરતા હતા, આયુર્વેદ કે યુનાની કે એ રીતે, તો કોઈ વ્યક્તિને મેલેરિયા થયો હોય તો સીમળાની છાલનો ક્વાથ એટલે કે અર્ક બનાવીને પીવડાવવામાં આવતો હતો. એમાં રહેલું ક્લોરોક્વિન એ મેલેરિયાનું નાશ કરતો હતો. ઓકે, તો આ તમને એક ઉદાહરણ આપ્યું. તો અહીંયા આપણા પાઠના પરિચયના પહેલાં 5 SQ પૂરા થયા. હવે પાઠમાં વિધિવત લાંબા પ્રશ્નોમાં પ્રવેશ કરીએ. તો પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 જોઈએ. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોના જૈવિક ઉપયોગો જણાવો. પહેલું તો જીવન પ્રણાલીઓમાં એમના ઉપયોગ શું છે. તો ધ્યાન રાખજો, આના પરિચયમાં આપણે એવું લખીશું કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કેટલાક હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો. પરિચયમાં લખીએ, કુદરતમાંથી પ્રાપ્ત થતા કેટલાક હેલોજનયુક્ત સંયોજનો વૈદ્યકીય ઉપચારમાં, ધ્યાન રાખજો, સંયોજનો જૈવિક રીતે વૈદ્યકીય ઉપચારમાં ઉપયોગી છે. પછી જેમ કે ... કરી નંબર આપવાના. ચલો, સૌથી પહેલું તો જમીનમાં સૂક્ષ્મજીવો દ્વારા બનતું ક્લોરીનયુક્ત પ્રતિજીવી સંયોજન ક્લોરામફેનિકોલ. તો જમીનમાં સૂક્ષ્મજીવો દ્વારા બનતું, જોજો, જમીનમાં સૂક્ષ્મજીવો દ્વારા બનતું ક્લોરીનયુક્ત પ્રતિજીવી સંયોજન જેનું નામ છે ક્લોરામફેનિકોલ. હવે નામ થોડું સમજી વિચારીને લખજો ભાઈ, બરોબર. ક્લોરએમ્ફેનિકોલ છે. ક્લોરએમ્ફેનિકોલ, બરોબર. એ ટાઇફોઇડ તાવના સંયોજન, એ ટાઇફોઇડ તાવના ઉપચારમાં ઉપયોગી છે. આ પહેલો જૈવિક ઉપયોગ. ચલો, બીજો મેં હાલ ચર્ચા કરી દીધી હતી. આપણા શરીરમાં એ પણ લખીએ છીએ. તો આપણા શરીરમાં ઉત્પન્ન થતું થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. તો આપણા શરીરમાં ઉત્પન્ન થતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ આયોડિનયુક્ત કાર્બનિક સંયોજન છે. બોલો, બાયોલોજી વાળાને ખબર છે. બોલો, થાઇરોક્સિનનું કાર્ય શું છે? જેની ઉણપના કારણે
જેની ઉણપના કારણે ગોઈટર નામનો રોગ થાય છે. જેની ઉણપના કારણે ગોઈટર નામનો રોગ થાય છે. ચલો ત્રીજું, ક્લોરોક્વિન સંશ્લેષિત હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન. જોજો એ સીમડાના છાલમાંથી મળતું હતું, પણ એના માટે સીમડાની ઘણી બધી વધારે છાલ ખવડાવવી પડતી, કારણ કે એનું પ્રમાણ ઓછું હતું. તો આપણે અત્યારે હાલ એને સંશ્લેષિત રીતે બનાવીએ છીએ. તો ક્લોરોક્વિન સંશ્લેષિત હેલોજનયુક્ત સંયોજન છે, જે મેલેરિયાના ઉપચાર માટે ઉપયોગી છે. જે મેલેરિયાના ઉપચાર માટે ઉપયોગી છે. ચલો એના પછી હેલોથેન. ચોથું હેલોથેન, જેને આપણે ક્લોરોફોર્મ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? બોલો. ક્લોરોફોર્મનો ઉપયોગ તો બધાએ પિક્ચરો જોઈને ગોખી માર્યો છે. હેલોથેન એટલે કે ક્લોરોફોર્મ એ શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. શારીરિક શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન દરમિયાન, સર્જરી એમ, નિશ્ચેતક એટલે કે શરીરને નિશ્ચેત બનાવવા માટે ઉપયોગી છે. નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. ચલો પાંચમો, તો કેટલાક સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગી છે. ઘણી વખત લોહી વધારે વહી ગયું હોય તો એવી પરિસ્થિતિમાં લોહીને વહેતું અટકાવવા માટે FeCl3 આ બધું આવશે. પછી એક બીજું આવશે પાછળ જીનીટમાં મેં લખેલું છે કે લોહીનું પ્રમાણ ઘટી ગયું હોય એવી પરિસ્થિતિમાં જો તમને વધારે લોહીની જરૂર પડે તો શું કરવું? એટલે એ વખતે કૃત્રિમ લોહીની અવેજીમાં આવા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો, તો કેટલાક સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો, કેટલાક સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો, બરોબર, ક્લોરીનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન રુધિર એટલે લોહીની અવેજીમાં ઉપયોગી છે. અવેજી એટલે બદલીમાં. તો લોહીની અવેજીમાં કાર્યક્ષમ અવેજીઓ, પાછો ખાલી અવેજી નહીં, કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગી છે. આમ તો લોહીનો કોઈ વિકલ્પ છે જ નહીં, પણ તેમ છતાં શસ્ત્રક્રિયા દરમિયાન વધુ પડતું લોહી વહેતું હોય તો આપણને જો લોહી બજારમાંથી એ વખતે ઉપલબ્ધ ના હોય તો એ સમય દરમિયાન આવા સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો વાપરવામાં આવે. ઓપરેશન પૂરું થઈ ગયા પછી ઓરિજિનલ લોહી ચડાવવામાં આવે, એટલે પેલું વહેતું લોહી છે એ કૃત્રિમ હતું અને પછી ઓરિજિનલ લોહી પેલા માણસને જીવતો રાખી શકે. ચલો એના પછી પ્રશ્ન નંબર 3 લઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 2 પૂરો થયો. તો પ્રશ્ન નંબર 3નું વિધાન છે, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોના ઔદ્યોગિક ઉપયોગો. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોના, જો પેલા જૈવિક ઉપયોગો હતા, હવે આવ્યા ઔદ્યોગિક ઉપયોગો જણાવો. બોલો શું કરીશું? તો એમાં 2 ઉપયોગો છે એના. તો પહેલો પરિચયમાં લખીશું કે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનના અગત્યના ઔદ્યોગિક ઉપયોગો નીચે પ્રમાણે છે. એટલે જો અમુક 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો સીધા 2 જવાબ તમે લખી નાખો તો પેલો પેપર સેટરને મૂડ ના આવે. આપણે થોડી એની સાથે એને મામો બનાવવાનો છે. તો બોલો પહેલો છે પરિચય, પ્રશ્નમાંથી જ લખી દીધો. તો હું અહીંયા પરિચય નહીં લખું, સમય બચાવીશ.
શું લખશો પરિચયમાં? તો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનના કેટલાક અગત્યના ઔદ્યોગિક ઉપયોગો નીચે પ્રમાણે છે. પછી 2 ઉપયોગો છે ચોપડીમાં આપ્યા પ્રમાણે. તો સૌથી પહેલાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો તો ઉદ્યોગોમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો બોલો કઈ રીતે વપરાય છે? તો અધ્રુવીય કાર્બનિક સંયોજનોના દ્રાવક તરીકે ઉપયોગી છે. સંયોજનો અધ્રુવીય કાર્બનિક સંયોજનોના દ્રાવક તરીકે ઉપયોગી છે. ભાઈ મેં આને ઇન્વર્ટેડ કોમામાં કેમ લખ્યું બોલો? તો MCQ મળે. નીચેના પૈકી કયા સંયોજન બોલો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં દ્રાવ્ય થશે? તો અધ્રુવીય કોઈ પણ કાર્બનિક સંયોજન એ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં દ્રાવ્ય થાય. ચલો બીજો ઉપયોગ. તો મોટાભાગના કાર્બનિક સંયોજનોના ઔદ્યોગિક સંશ્લેષણમાં તો ઉદ્યોગોમાં મોટાભાગના કાર્બનિક સંયોજનોના ઔદ્યોગિક સંશ્લેષણમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો શરૂઆતના કાચા એટલે કે પાયાના માલ, જેને કાચો માલ પણ કહેવાય, પાયાના માલ તરીકે ઉપયોગી છે. શરૂઆતના બરોબર, શરૂઆતના એટલે કે પ્રારંભિક, અહીંયા લખીએ ને પાયા કરતાં પ્રારંભિક, કાચો માલ, કાચા માલ અથવા પ્રારંભિક માલ તરીકે ઉપયોગી છે. બોલો કમ્પ્લેટ. ચલો હવે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. એ પહેલાં સમય જોવો પડે, સમય હજુ ઘણો બધો છે. આમાં શું છે કે મને તો ભણાવતા મજા આવે છે બરાબર, પણ તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખવી પડે ને, પછી બોરિંગ ના થવું જોઈએ લેક્ચર. તો પ્રશ્ન નંબર 4નું વિધાન છે, મજા આવશે. હવે ખરો પાઠ શરૂ થાય છે. ભાઈ ઓર્ગેનિક કેમેસ્ટ્રી બરાબર સમજીને આગળ વધજો તો G-NEET-માં તકલીફ નહીં પડે. તો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન સમજો બરાબર, જવાબ તમને આવડે જ છે, મોઢે આવડે છે. બોલો પ્રશ્નને 2 વખત સમજીએ. હેલોજનયુક્ત પરમાણુની સંખ્યાના આધારે, હવે જોજો આપણે 3-4 કાર્બનિક સંયોજન લઈએ, એકમાં એક જ Cl, એક X જ લખીશું અહીંયા. ચલો બીજામાં 2X લીધા, ત્રીજામાં 3X લીધા અને ચોથામાં 4X લીધા. 4થી વધારે હોય નહીં. 4થી વધારે હેલોજન એક જ પરમાણુ સાથે ના જોડાયેલા હોય, જુદા જુદા પરમાણુ સાથે હોઈ શકે, પણ આપણે તો એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય એવા હેલોજનને ધ્યાનમાં લેવાનું. બોલો તો કેટલા પ્રકાર પડે? તો 4. આને મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ ને ટેટ્રાહેલાઇડ. વાર્તા પતી ગઈ. બોલો કેટલા પ્રકાર પડશે? મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ. પણ એમાંથી ડાયહેલાઇડ અને એના પછી જે 3 કે તેથી વધુવાળા છે એમને પોલીહેલાઇડ કહેવામાં આવે છે. 3થી વધુ એટલે 2 જ. તો બોલો હવે મારે કશું કરવાનું રહ્યું નહીં, મેં ખાલી પ્રશ્નમાંથી જવાબ આપી દીધો. ફરી એકવાર પ્રશ્નને વાંચીએ તો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. તો આપણે પહેલું વિચારવું પડે કે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન પરમાણુ કેટલા જોડાયેલા હોઈ શકે. તો મેં ઉદાહરણ આપ્યું એમ, એક કાર્બનની 4 સંયોજકતા છે, તો ઓછામાં ઓછો 1 જોડાયેલો હોઈ શકે, અથવા 2 જોડાયેલા હોઈ શકે, અથવા 3 જોડાયેલા હોઈ શકે, અથવા 4 જોડાયેલા હોઈ શકે. તો 1 જોડાયેલો હોય તો એને મોનોહેલાઇડ સંયોજન કહેવાય. શું કહેવાય? મોનોહેલાઇડ.
બે જોડાયેલા હોય તો એને ડાયહેલાઇડ સંયોજન કહેવાય, અને બેથી વધારે જોડાયેલા હોય તો પોલીહેલાઇડ સંયોજન કહેવાય. બોલો, મારે વ્યાખ્યા લખવાની જરૂર રહી તો હવે હું સીધી જ વ્યાખ્યા, તો સીધું ઉદાહરણ જ આપવાનું છે. તો બોલો, મોનોહેલાઇડમાં એક ક્લોરોમિથેન લખાય, પછી ડાયક્લોરોમિથેન લખાય, પછી ટ્રાયક્લોરોમિથેન લખાય અને ટેટ્રાક્લોરોમિથેન. તો આપણે બે ઉદાહરણ આપીશું, એક એલિફેટિકનું એક એરોમેટિકનું. મેં એલિફેટિકનું આપી દીધું છે. એલિફેટિકનું મેં એક કાર્બનવાળું આપ્યું છે, અંદર ચોપડીમાં 2 કાર્બનવાળું આપ્યું છે. ત્યાં બોલો હેલોઇથેન આપ્યું છે ઉદાહરણ. હેલોઇથેન એટલે કે CH3CH2X. મેં અહીંયા CH3X લીધું હતું. એવી રીતે હેલોબેન્ઝીન. બોલો, બેન્ઝીન, આપણે બેન્ઝીન દોરી કાઢવાનું, બરોબર, અને એક્સ જોડી દેવાનું. ચલો, ડાયહેલાઇડમાં શું કરીશું? તો એમાં ઇથેન 1,2 તો ઇથેન, એક મિનિટ, કેમ આમ થયું? મગજમાં ભરાઈ ગઈ. 1,2 ડાયહેલોઇથેન, 1,2 ડાયહેલોઇથેન. બોલો, આમાં 2 બાજુ એક્સ લખી દેવાના, CH2 ની 2 બાજુ એક્સ. એવી રીતે બોલો 1,2 ડાયહેલોબેન્ઝીન. આપણે વ્યાખ્યા આપવાની નથી, ખાલી ઉદાહરણ જ આપવાના છે. વ્યાખ્યા તો અહીંયા 2 જગ્યાએ હેલોજન એક્સ બતાવી દેવાનું. પતી ગયો. એવી રીતે પોલીહેલાઇડ, તો બોલો એની વ્યાખ્યા લખવી પડે. એની વ્યાખ્યા ના લખીને સીધું ઉદાહરણ આપીએ તો ચાલે. તો જેમાં 2 કે તેથી વધારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય, એટલે કે ટ્રાય, ટેટ્રા વગેરે, બરોબર. તો એને હવે આપણે ઉદાહરણમાં હવે 3 જોડવા છે, તો અહીંયા શું કરવું પડે? 1, 2, 3 ટ્રાયહેલો પ્રોપેન લેવું પડે. તો એનું ઉદાહરણ આ રીતે લખાય. બોલો, અહીંયા H2Cl, અહીંયા H2Cl અને અહીંયા HCl. કેમ? તો આની સંયોજકતા સેટ થવી જોઈએ. એવી રીતે બેન્ઝીન 1, 2, 3 ટ્રાયહેલો, બરોબર, XXX 1, 2, 3 ટ્રાયહેલો બેન્ઝીન. તો બોલો, ચોથો પ્રશ્ન ચકાચક પૂરો થઈ ગયો. હવે આગળ જઈશું. એક ચાર્ટ હું દોરીશ અને એ ચાર્ટ ઉપરથી આગળના ઘણા બધા પ્રશ્નો તમને આવડશે. એટલે આપણે ચાર્ટ મેં પ્રશ્ન સ્વરૂપે જ લખેલો છે. તો પહેલો હું પ્રશ્ન લખીશ, પછી ચાર્ટ લખીશ. જોજો ભાઈ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને, ભણવામાં બહુ મજા આવશે, પણ યાદ નહીં રહે. યાદ રાખવા માટે તમારે વારંવાર આ લેક્ચર જોવાના, વારંવાર જોવો. જ્યારે ટાઈમ મળે તો ઓર્ગેનિકનું લેક્ચર ખોલીને બેસી જવાનું, માથાકૂટ જ નહીં, ચકાચક યાદ રહી જાય. તો જોઈએ પ્રશ્ન નંબર 5. તો એમાં એવું લખ્યું છે, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ જણાવો. તો મેં પાઠની શરૂઆતમાં કહ્યું હતું, બોલો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન કેવા સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોઈ શકે? તો 2 જ, sp3 અને sp2 એ sp સંકૃત સાથે જોડાયેલો હોઈ શકે નહીં. તો આપણે અહીંયા પહેલું ટાઇટલ આપીશું, XCમાં, એટલે કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયો છે CX અથવા XCમાં C ઉપર ઉદ્ભવતું સંકરણનો પ્રકાર. ઉપર ઉદ્ભવતા સંકરણનો પ્રકાર. તો બોલો, અહીંયા 2 પ્રકાર થાય. કેટલા પ્રકાર થાય? તો આપણે 2 ભાગ પાડી દઈએ. કયા 2 થશે? બોલો. તો પહેલો લઈએ sp3, બીજો લઈએ sp2, બરોબર. પહેલો લઈએ sp3, બીજો લઈએ sp2. હવે sp3માં પાછું એક કાર્બન, જોજો, એ કાર્બન આગળના કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો અહીંયા હું ચાર્ટ બનાવું. આગળના કયા કાર્બન સાથે જોડાયેલો છે?
એટલે કે એના અહીંયા આપણે એવું લખીશું એના પછીના અહીંયા પહેલો એરો તો બતાવી દઉં તો અહીંયા 3 પ્રકાર પડીશું. તો અહીંયા આપણે લખીશું બ્લુ પેનથી sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા કાર્બન ઉપર ઉદ્ભવતું સંકરણ. બરોબર. અહીંયા હું પહેલામાં જ લખું હેલોજન જે કાર્બન પરમાણુ આપણી ભાષામાં લખું છું હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તેની ઉપર ઉદ્ભવતું સંકરણ. જોજો બરોબર તેની ઉપર ઉદ્ભવતું સંકરણ. હવે એ કાર્બન હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એની ઉપર ઉદ્ભવતું સંકરણ sp3 ને sp2. હવે એ કાર્બન તો કયા કાર્બન સાથે જોડાયેલો છે એની ઉપર ઉદ્ભવતું સંકરણ તો ત્યાં પાછા 3 પ્રકાર પડી શકે. એ sp3 પણ હોઈ શકે, sp2 એલિફેટિક હોય અને sp2 એરોમેટિક હોય. sp તો હશે જ નહીં. બરોબર. તો અહીંયા આપણે લખીએ એલિફેટિક. એલિફેટિક એટલે સીધી શૃંખલાનો sp2 સંકૃત કાર્બન અને એરોમેટિક એટલે ચક્રીય વલયમાં રહેલો sp2 સંકૃત કાર્બન. ચલો જો એ ફરીથી અહીંથી જોજો વ્યાખ્યા મળે છે હેલોજન જે કાર્બન પરમાણુ ઉપર જોડાયો છે એ કાર્બન ઉપર sp3 સંકરણ ઉદ્ભવતું હોય અને એ કાર્બન અન્ય બીજા sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સંયોજનને આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન કહેવાય. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન કહે છે. બોલો કમ્પ્લેટ. મેં પાઠની શરૂઆતમાં જ આ ભૂલ પકડાઈ હતી ખબર છે ને. ચલો એવી રીતે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન ઉપર sp3 સંકરણ ઉદ્ભવતું હોય અને એ sp3 સંકરણ કાર્બન એ બીજા sp2 સંકૃત પણ એલિફેટિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહે છે. શું કહે છે? એલાઇલિક હેલાઇડ. આપણે ઉદાહરણ લઈએ છીએ હમણાં, પહેલાં સમજી લઈએ. એવી રીતે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલું છે તે કાર્બન પરમાણુ ઉપર ઉદ્ભવતું સંકરણ sp3 હોય અને એ sp3 સંકૃત કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે એની ઉપર sp2 એટલે કે એ કાર્બન એરોમેટિક sp2 સંકૃત હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. ચલો હવે ઉદાહરણ લઈએ. તો હું ઉદાહરણમાં અહીંયા લઈશ CH3CH2Cl. બોલો x લખું, Cl નથી લખો, બધા જ હેલોજન આવી જાય. તો જો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કેવું છે? sp3 સંકૃત. એ અન્ય કયા કાર્બન ઉપર છે? તો sp3. તો માટે એને કહેવાય એલાઇલિક. ચલો એલિફેટિકની વાત કરીએ તો એમાં આપણે લઈશું તો CH3CH સોરી મારી ભૂલ થઈ. તો અહીંયા ઉદાહરણ હું લઈશ CH2 ડબલ બોન્ડ CH CH2Cl. અરે Cl જ લખાઈ જાય છે, આદત પડી ગઈ ને. X. બોલો તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ sp3. એ કોની સાથે જોડાયો છે? sp2. પણ sp2 કેવો? એલિફેટિક. તો એને કહેવાય એલાઇલિક. ચલો એવી રીતે અહીંયા તો આપણે બેન્ઝીન ઉપર અહીંયા હું CH2CX લખીશ. તો બોલો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એની ઉપર કયું સંકરણ છે? sp3. અહીંયા જે કાર્બન સાથે જોડાયો છે એની ઉપર sp2 પણ કેવો? એરોમેટિક. તો એને કહેવાય બેન્ઝાઇલિક. બોલો વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ? ખબર પડી કે નહીં? ચલો હવે અહીંયા આગળ હજુ જવાનું છે. અહીંથી પાછા 3 પ્રકાર પડે છે. અહીંથી 3 પ્રકાર પડે છે. તો એ 3 પ્રકાર હવે એની વ્યાખ્યા આપણી જોડે લખવા માટે અહીંયા લખું. જો એક જ sp3 જોડાયેલા sp3 સંકૃત કાર્બનની સંખ્યાના આધારે, બરોબર, તો અહીંયા લખીએ CX માં C સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બનની સંખ્યાના આધારે
કાર્બનની સંખ્યા એટલે જોજો સી જેની સાથે જોડાયો છે તો sp3 છે જ, પણ એ કાર્બન સાથે જે sp3 જોડાયા એ sp3ની સંખ્યાના આધારે એનું 10 20 અને 30 એલાઇડમાં આલ્કાઇલ એલાઇડમાં વર્ગીકરણ થાય. 10 20 30 આલ્કાઇલ એલાઇડમાં વર્ગીકરણ થાય. જો અન્ય એક જ કાર્બન સાથે જોડાયો હોય તો એને તો આ જો અન્ય એક જ સાથે જોડાયો છે એટલે આ પ્રાથમિક થયો. આ ઉપરનું ઉદાહરણ અહીંયા લખી દઉં ભાઈ, સમાસે નહીં, થોડું જગ્યાઓ સાચવીને વાપરું છું. બોલો અહીંયા 10 એટલે પ્રાથમિક, 20 એટલે દ્વિતીયક અને 30. બોલો આનું ઉદાહરણ લઈ લઉં તો CH3 CH2 Cl. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે sp3, એ જે કાર્બન સાથે જોડાયો sp3 અને એની સંખ્યા 1 તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બોલો એવી રીતે CH2Cl પણ અહીંયા 2 CH3 જોડાયા છે. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે sp3, એ બંને જેની સાથે જોડાયો છે એ પણ 2 sp3, પણ એની સંખ્યા 2 હોય તો એને દ્વિતીયક. એવી રીતે બોલો CCl અને 3 CH3 તો આ તૃતીયક. બરાબર. તો અહીંયાથી આનો પેટા પ્રકાર છે ભાઈ, અહીંથી છે. ઓકે, સમય જગ્યાના અભાવે આપણે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. ચલો એના પછી sp2માં તો 2 જ પ્રકાર હોય. બોલો કયા 2? એ sp2 એલિફેટિક હોય અથવા એ sp2 એરોમેટિક હોય. sp2માં 2 જ પ્રકાર હોય. કયા 2? તો એલિફેટિક હોય કાં તો એરોમેટિક હોય. ચલો એલિફેટિક હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ. અને એરોમેટિક હોય તો એરાઇલ હેલાઇડ કહેવાય. એનું ઉદાહરણ અહીંયા લઈ લઉં CH2 ડબલ બોન્ડ CHCl, અને અહીંયા ઉદાહરણ લઈ લઉં બેન્ઝીન ઉપર સીધો Cl. બોલો આ sp2 સંકૃત છે, પણ sp2 કયા પ્રકારનો છે? એલિફેટિક. તો આને વિનાઇલ હેલાઇડ એટલે અહીંયા ક્લોરાઇડ હવે હેલાઇડ થઈ ગયો. એવી રીતે આ કાર્બન પાછો sp2 સંકૃત પણ કયા પ્રકારનો? એરોમેટિક. તો એને કહેવાય એરાઇલ હેલાઇડ. તો આ ચાર્ટ આવડશે ને એટલે તમને આગળના ખાસા બધા પ્રશ્નોના જવાબ આવડી જશે. ઓકે, આગળના ખાસા બધા પ્રશ્નોના જવાબ આવડી જશે. તો હું આટલે સુધી રાખું છું. તમે પહેલાં ચાર્ટ તૈયાર કરો, પછી આપણે કાલે નેક્સ્ટ લેક્ચરમાં આ બધું જ એટલે ગોખવું ના પડે, એક જ સમજી લો. ઓકે, તો અહીંયા સુધી લેક્ચર તો વિરામ આપું છું. પહેલા લેક્ચરને